આજે આપણી સાથે છે ઇન્દુબેન. ઇન્દુબેન, તમે જ્યારે ધન્વંતરી આયુર્વેદમાં પહેલી વખત આવ્યા કામરેજ ખાતે, બરોબર, ત્યારે તમને શું શું તકલીફ હતી? મારે કમરમાં દુખાવો હતો, ઓકે અહીંયા આજુબાજુ દુખાવો હતો. ઓકે. અને શેના લીધે દુખાવો હતો? પહેલા કોઈ ડોક્ટરને બતાવેલું તમે? 6 મહિના મેં દવા કરી. 6 મહિના દવા કરી ત્યારે તે ડોક્ટર? ઓકે. રામપુરા પેટ્રોલ પંપ છે કે નહીં, અભિષેક દવાખાનું છે, ઓકે. તેમાં મેં કરી 6 મહિના. મને દવા આપતા ગયા, પણ દવા પીને ત્યાં સુધી આરામ રાખતો હતો. ઓકે. પાછું એવું ને એવું છે ઓકે, તો એ ડોક્ટરે તમને શું કીધેલું? શું કે તકલીફ? કે તમારું પેલું એ દબાઈ ગયેલું. અચ્છા, મણકાની ગાડી દબાવી દીધી. એક્સરા બધું પાડ્યું, ઓકે. બધું દબાઈ ગઈ કે તમારે પછી આ દવા, પછી મેં અમારે જે કાયમ દવા લાવે ને, અમે રાતના તાવ જેવું આવ્યો હોય તમારા ઘર પાસે છે ઓકે. ચેતનભાઈ કરીને, તો એમને કીધું મેં તને એડ્રેસ લખી આપું, તું જા, 1200 રૂપિયા તો ખાલી ફાઇલ ના થશે, અને જો ઓપરેશન કરવાના કહે તો 3-3.5 લાખ રૂપિયા તારો ખર્ચો થશે, એમ પાછી એની ગેરંટી નહીં, ગેરંટી. તારાથી લાંબા પગ નહીં થશે, એમ બેહાશે નહીં, એવું બધું એને કીધેલું. પછી મેં મારા તમારે પેલું એક્સરાને આપ્યું, મેં કોઈ તમારા વળખાણવાળો સારો ડૉક્ટર હોય તો જરાક આ બતાવી લાવવાની, હું કે હું નહીં, આપણે ગરીબ માણસ તો કાંથી આવવાના 3 લાખ. ના ના, બરોબર છે. 40-50 તો આપણે ગમે તે કરી બી શકે સાહેબ. ના, સાચી તો વાત. પછી જમાઈ અહીંયા આવ્યા તમારા પાસે, હા. પછી તમને બધું બતાવ્યું, બધું તમે પછી બોલાવી કે ચાલ મને જરા બહુ સારું. ઓકે. આપણે તમે ટોટલ અહીંયા કેટલા દિવસની ટ્રીટમેન્ટ લીધી? 12 દિવસ 12 દિવસની ટ્રીટમેન્ટ લીધી, બરોબર છે. 12 દિવસની ટ્રીટમેન્ટમાં તમને કેવું લાગ્યું? પૌણા ભાગ સારું મને. કોનો ભાગ સારો પૌણા ભાગ લાગ્યો છે? ઉપર સારું. બરોબર છે. તમે જ્યારે અહીંયા પહેલી વખત આવ્યા ત્યારે તમને કબજિયાત હતો, ગેસ હતો, એસિડિટી બધું જ હતી, ઉતરું. બરોબર છે. આ બધું કઈ નહીં આવે. હવે કશું જ નથી, બધી જ વસ્તુનો આરામ છે. બહુ આરામ. બરોબર છે. અને અત્યારે જે આપણી દવા શરૂ જ છે, બરોબર છે, હા. ને તમને કમ્પ્લીટ આરામ છે. બહુ આરામ. ઓકે. ધન્વંતરી આયુર્વેદમાં આવ્યા પછી તમને કેવું બહુ લાગ્યું? મસ્ત. બહુ સારું લાગ્યું. હા. ઓકે.